બાય. આવજો. જય શ્રી કૃષ્ણ. શું બનાવે? મને શું ખબર, હું તો બહારથી આવ્યો અત્યારે. સિંગરવા જ્યાં મેળો ભરાયો છે અંદર ત્યાં ઊભા રહ્યા છીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અમે પણ બધા મજામાં છીએ. સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. નૈનાબેને આણંદ જવા માટે નીકળી રહ્યા છે. તેમને બસ સ્ટેશને મૂકવા માટે જાઉં છું. આજ જો દાદા એમને ટાટા કહી દો. જય શ્રી કૃષ્ણ. રશ્મિકા આવજો. આવજો, બાય બાય. કપડોના બસ સ્ટેશનમાં આવી ગયા છે. રજીત ક્યાં જાય તું? તું ક્યાં જાય છે? હા, આણંદ જાવ છો? 25 નૈનાબેન એમને મૂકવા આવ્યો હતો. બસની રાહ જોશે હવે. અહીંયા આવ બેટા. આવે પપ્પા. બાય. આવજો. જય શ્રી કૃષ્ણ. કિનો બાય. જય શ્રી કૃષ્ણ. ના હું જાઉં. આરકે આવજો. નૈનાબેન એમને મૂકીને આવ્યો છું નિલેશની દુકાને વાળ કટિંગ કરાવવા. એક ફ્રેન્ડ મળ્યો છે અજીત. બોલ શાંતિ. આવ્યો તો વિડીયો. નિલેશની એડ્રેસની દુકાન છે, ડાકોર રોડ જીબી ઓફિસની સામે. અચ્છા, આપણા નિલેશભાઈ હેરકટ માટે એક્સપર્ટ. હેર કટિંગ થઈ ગયું છે આપણું. અને નિલેશ પણ ઘેર જાય છે અને હું પણ હવે ઘેર જવા નીકળ્યો છું. ઘરે આવી ગયો છું અને મમ્મી પપ્પા જાય છે સગાઈમાં. જય શ્રી કૃષ્ણ. જોઈએ હિના શું કરે છે. ગુડ મોર્નિંગ. શું બનાવે? મને શું ખબર, હું તો બહારથી આવ્યો અત્યારે. દાળ તો વઘારે છે તો ખબર છે. બીજું ઈડલી. ઈડલી ને દાળ. જીયા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જીયાને તો કપડો જઈને મોબાઈલ જ હાથમાં આવી જાય. શું કરે છે? ડાઉનલોડ કરું. શું ડાઉનલોડ કરે છે? ક્યુબ સોંગ. તું ક્યાં જઈને આવી? મંદિર. આજ શું છે? શિવરાત્રી. ઈડલી રેડી થઈ ગઈ છે. પહેલાં જીયાએ ખાધી અને અત્યારે હવે હું ખાવા માટે બેઠો છું. જેમ જેમ બને એમ હિના આપે છે. હજુ કેટલી વાર લાગશે તમારે? 15-20 મિનિટ. 15-20 મિનિટ પછી નંબર આવે ખાવાનો બને એમ. આવડે તમે ગોઠવતો એને? નહીં આવડતું એમ કે ને. આ તો જીયા એકલી પડી ગઈ નહીં? ક્રીના રચિત જતા રહે. આપણે જઈએ નહીં હવે. એના બેગ તૈયાર કરે છે. કપડાં વપડા ભરે છે અંદર. કેમ કે અમારે નીકળવાનું છે અમદાવાદ જવા. આવે આવી જાય બધું અંદર? નહીં આવે. બાકી છે, ઠેલી કરવી પડશે. 3 વાગી ગયા છે અને મમ્મી એમ પણ સગાઈમાંથી ઘરે આવી ગયા છે. અમે લોકો નીકળીએ છીએ અમદાવાદ જવા માટે. હિસાબ મૂક તારા. ના પપ્પાના
ફોયાલે તઈ કંસો એ પેલા તો મને આપી દીધા. અમદાવાદમાં આવી ગયા છીએ અને અત્યારે હાલ સિંગરવા ટ્રાફિક થયો છે, તો બાઇક સાઈડમાં પાર્ક કરીને સિંગરવા જ્યાં મેળો ભરાયો છે અંદર ત્યાં ઊભા રહ્યા છીએ. આજે શિવરાત્રિનો અહીંયા મેળો હોય છે 2-3 દિવસ. ટ્રાફિક ઓછું થાય પછી નીકળીએ છીએ અહીંયાથી. ભીડ જોવા ખાલી. સિંગરવા ગામમાં હિનાની કાકાની છોકરી રહે છે. અમે લોકો એમના ઘરે જઈશું અત્યારે. અહીંયા રોડ પર રાજુ ઊભા છે, અમને લેવા માટે આવે છે. અમે લોકો જમીને આવ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે. અહીંયા ભીડ છે, તો બહારથી દર્શન કરીને મેળામાં જઈશું પછી અહીંયાથી. જુઓ ભીડ જુઓ અત્યારે પણ છે. અમે આવ્યા છીએ સિંગરવાના મેળામાં. સિંગરવા ગામ તળાવ ગાર્ડનમાં જઈએ છીએ. લાઇટિંગ જોવા માટે. હિનાના બેન છે, એમના કાકાના છોકરી છે, એમના હસબન્ડ છે, જે અમારી જોડે આવ્યા છે મેળામાં. તને મજા આવી? મજા આવી? That are good. Huh? માન નહીં પીતા પી ભાંગ. એ તો પ્રસાદ હતો મંદિરમાંથી, કે તો પ્રસાદ હતો. ઓરિજિનલ ભાંગ થોડી હોય. અહીંયા જ ભીડ વધારે. ક્યાં ખેંચી જાય? આ રહ્યા ઊભા, આ ઊભા. શું કે? હરેક વસ્તુ હરેક આઈટમ
નાખવાની ગિફ્ટ ના આપે, જેની પર આવે ને તો જ આપે ગિફ્ટ. ઓહો, આ બાજુ મેળો છે. એ બ્રેક ડાન્સ છે, બ્રેક ડાન્સ છે. અમે લોકો જઈ રહ્યા છીએ ડ્રેગન ટ્રેનમાં બેસવા માટે, તો ટિકિટ લેવા માટે ઊભા છે. જા તું પહેલી વાર બેસ. બ્રેક ડાન્સમાં હું બે હતું. હા, નવો કેટલા ટાઈમ? બહુ ટાઈમ બેઠો. કેવું મજા આવી? મજા આવી? બીક લાગી? હા, જલપરી. રાતના 10:30 વાગી ગયા છે અને ઘરે આવી ગયા છીએ. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.